વિરાટ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. જ્ઞાનમૂલં ગુરુ મૂર્તિ પૂજામૂલં ગુરુ પદ્મ મંત્રમૂલં ગુરુ વાક્ય મોક્ષમૂલં ગુરુ કૃપા. સદગુરુને શરણે નમો. મારા ગુરુજીને શરણે નમી માગું પ્રેમ પ્રસાદ. દયા કરીને ગુરુ દીજીએ હરિરસ અમૃત સ્વાદ. સદગુરુની દયા વિના આવો સપને મળે નહીં સત્સંગ. કૃપા જો થાય ગુરુદેવની તો ચડે ભક્તિ મારંગ. કૃપા જો થાય ગુરુદેવની તો ચડે ભક્તિ મારંગ. હવે આજે ગુંદાળા ગામે વાઘાભાઈ શું નામ ગોરધનભાઈ ના આંગણે આ જે અવસર એમને ઊભો કરી અને આપણને બધાને વાયક આમંત્રણ દ્વારા એકત્રિત ભેળા કરેલા. પહેલાં કોટી કોટી વંદન એમને, એમના મા બાપને અને એમના ગુરુ મહારાજને. પછી એમના આમંત્રણ વાયકને માન દઈને ગામમાંથી 12 ગામથી અધિકારી પુરુષો સંતો આ બધા અહીંયા આવ્યા અને એમને ધન્યવાદ આપણે કહીએ છીએ કે બીજા અવસરોમાં આપણને ભાવ પ્રેમ હોય અને ઉજવીએ છીએ ભૌતિક લૌકિક સામે, પણ આ પરમાત્માના ગુણ ગાવા માટે, ગુરુ મહારાજના ગુણગાન ગાવા માટે થઈને આવવું બેહવું અને એમાંય આ ઠંડી અને છતાં અહીંયા આવ્યા છે. અમુક આપણે જોઈએ છીએ કે એમની અવસ્થા છે બે એક છતાં, એટલે એને ખરેખર ધન્યવાદ. હવે આપણે અત્યાર સુધી જે કાંઈ કીર્તન દ્વારા, સાખી દ્વારા, વાણી દ્વારા, ભજન દ્વારા આપણે આ જેના અનુભવ હવે ખરેખર એ આપણને કાંઈક સંકેત કરે છે, કાંઈક ટકોર કરે છે, કાંઈક શાન કરે છે. અને એમાં આપણે ઘણું કીર્તન દ્વારા કીધું કે આ વસ્તુ પાછી રહીને એ તારા ઘટની અંદર, આ દેહની અંદર એમાં જ તું ગોતી. બહાર જાઈશ ને તો ભૂલો પડે છે. અને પાછું એના માટે આપણા સ્વારામ બાપુએ શું કીધું કે સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ બે. તારી સુરતા જ્યાં સુધી અઘડે છે, જ્યાં સુધી સમજણમાં નહીં હોય અને સુઘડ નહીં થાય ત્યાં સુધી આના દર્શન થાય છે નહીં. એટલે એમ કીધું છે કે મુજે દેખત આવે હાંસી, પાણીમાં મીન ક્યો રહે પ્યાસી. મને આ જોઈને હસવું આવે છે, માછલી પાણીમાં રહેવા છતાં તરસી કેમ રહેશે. એમ કે આત્મ જ્ઞાન વિના ભટકે કોઈ મથુરા ને કોઈ કાશી. હવે આ માટે જોગી છે ને જંગલમાં જઈ હવે એ ન્યા ગોતે છે, પણ એ તો એને મેળ પડતો નથી. પછી આપણે જ ભૂલ્યા છીએ એવું નથી. મસ્જિદ
કરકે આ મલ્લા પોકારે ઈસાઈ મુસલમાન અલ્લાહુ અકબર કેસે હાસું અલ્લાહ અકબર જે કોઈ હું સૌ હે અને પછી એટલી બધી અધેર પછી એની મસ્જિદ હોય ના ભૂંગળું હોય અને ન્યા એ આ જોરથી પણ અહીંયા આને શું કીધું કે તું એટલી બધી બાંગ નાચમાં કીડીના પગમાં ઝાંઝર વાગે ને એ સાંભળે છે તારે આટલી બધી રાયડ નાખવાની જરૂર નથી અને એનું સ્વરૂપ કેવું છે એ કહે છે આમાં કસ્તુરી મૃગની વાત આવી હતી કે કસ્તુરી મૃગની નાભીમાં જ્યારે કસ્તુરી પાકે ને એટલે એને એમ થાય કે આ ક્યાંક જંગલમાં છે એટલે એ સુગંધ માટે પોતે દોડવા એટલું બધું દોડે ને જ્યારે આમ પડી ગયું એમાં એનું નાક નાભીએ વીયું ગયું ત્યારે એને ભાન આવી કે જેને હું ગોતું છું એ તો મારી અંદર છે એમ આપણને પરમાત્મા ભગવાન ઈશ્વર આ બધા મથી છે કોઈને એમ થાય છે કે આમ કાશી હરોદારમાં છે કોઈને એમ થાય છે કે તુલસીશ્યામમાં છે કોઈને એમ થાય કે દ્વારિકામાં છે પણ જ્યારે કોઈ આવા મહાન પુરુષોનો સમાગમ થાય અને એ આપણને જ્યારે આ વાત નક્કી કરાવે ને ત્યારે પછી આપણને એમ થાય કે ભાઈ આ તો મારા ઘટની અંદર જ છે જે કોઈ આને હીરાની ખાણ કીધી કોઈએ આને એટલું બધું આનો કોઈ મહત્વ કે વર્ણન કરીએ નથી એ ક્યું આ એવી વસ્તુ કે આમાં જ તારા ઓલામાં છે વસ્તુ આ દેહમાં દર્શાવી સોહાગી લાલ આ રે અવસરીએ જેને સદગુરુ શીલ હવે આના માટે અમુકે પાછો આ પ્રશ્ન હોત કર્યો કે સદગુરુ કરવાની આવશ્યકતા શું છે જરૂર શું છે કે તો કે આપણે ખેડૂત છીએ આપણે ખેડ કર્યું હોય તો ખેડ ખાતરને પાણી ને ઉત્તમ પ્રકારની બીજ એનું મહત્વ છે પછી શરીરમાંથી અન્ન પાડે અને વસ્ત્ર કપડાની જરૂર છે પછી સારા ભલા પ્રસંગ કરો એટલે હગા વાલાની જરૂર છે એ આવે તો થાય અને આ પ્રકૃતિ માટે સૂર્ય ચંદ્રની જરૂર છે એમ કાંક ને કાંક વાતનું મહત્વ છે તો આના માટે તારે આત્માનું કલ્યાણ કરવું હોય તો સદગુરુનું મહત્વ છે લ્યો આનું મહત્વ એમ છે તારે જો તારા સ્વરૂપને જાણવું હોય ઓળખવું હોય તારે જન્મ મરણના ફેરામાંથી છૂટવું હોય તો સદગુરુની જરૂર છે ન કરતા તું તારા એ ધંધામાં કાંઈ મોકાડીમાં જાવું આવું અને ડોબા સારવામાં ને મૂક્યા રહે હે કોઈને હળ હાંકવું બીજું ત્રીજું જે જેનો બિઝનેસ એમાં તો એને કાંઈ જરૂર છે નહીં પણ જો અને એમાંય પાછો મનુષ્ય તને મળ્યું મોઘા મૂલ તું બડા ભાગ્ય મનુષ્ય તને પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ની ગાવા આ સાધન ધામ મોક્ષચક્ર દ્વારા પાઈને જેહી પડો એમ કે મોટામાં મોટું જો ભાગ્ય હોય ને આપણને મનુષ્ય દેહ મળ્યો છે અને એ દેહ અને ઋષિ મુનિએ એવું કીધું છે આપણા ગ્રંથો શાસ્ત્રોએ કે ભવસાગર તરવા માટેનું નાવડું છે અને આ દેહ મળ્યા પછી હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે શું કરવાનું છે ને ક્યાં જવાનું જો આટલું જાણ્યું ને તો એ આ ક્ષણભંગુર કીધો છે ટેમ્પરી કીધો છે આનો ઘડે પલનો વિશ્વાસ કે ભરોસો નથી એટલે આના માટે આ દેવો હોતે યાતના કરે છે કે અમને એકવાર મૃત્યુ લોકમાં મોકલો અને મનુષ્ય તન આપો
આ મનુષ્ય આપણી જીવની 84 લાખ જાતિ કીધી છે, 4 ખાણ કીધી છે, હિન્દ ખાણ, ઝરખાણ, સ્વેદ ને ઉદ્ભેદ. એક ખાંડની અંદર 21 લાખ જીવની જાતિ ઉત્પન્ન થાય. 21 ચોખ્ખું 84. 84 લાખ જીવની જાતિ છે ને, એમાં ભય, મિથુન, આહાર, ઊંઘ બધાને હરખા છે. તો આને ઉત્તમ કેમ કહેતો? તો કે એની પાસે 2 પુરુષાર્થ છે. કે એ ક્યાં? એક પારમાર્થિક ને એક વ્યવહારિક. પારમાર્થિકમાં તીર્થ, વ્રત, યમ, નિયમ, પુણ્ય, દાન અને કોઈ એવા સંતને સનદન એનું સ્વરૂપ જાણવું ને, એ મોટો પુરુષાર્થ એ છે. પછી વ્યવહારિક એટલે હગા વાલામાં હારા નરસા પ્રસંગો આવે ને, તો આ દેહ વ્યવહારમાં આપણે જઈએ છીએ. પણ બીજા એકે આ પશુ પંખીની યોનિમાં, કીટ ઝાડની યોનિમાં, એમાં ક્યાંય જઈ શકતા નથી. એટલે આને ઉત્તમ કીધો છે. પણ આ મનુષ્ય તન મળ્યા પછી પહેલાં તો આપણે એવું કીધું કે આના માટે થઈને કોઈ નથી મથતા કે નોય કાંઈ કરતા, એવું નથી. પણ જેમ જેમ જીવ છૂટવાના ઉધામાં કરે તેમ તેમ બંધાય. પણ એને છોડાવે કોઈ બ્રહ્મરીત સદગુરુ રાય મથે છે. પણ આપ મેળે છૂટાતું નથી. હેડમાસ્ટરનો દીકરો હોય પણ એને ભણવા તો જવું પડે. ભણ્યા વિના અક્ષર જ્ઞાન ન થાય. અક્ષર જ્ઞાન ન થયા પછી આ એને દુનિયાનું ભાન ન થાય. પછી એ જ્ઞાન તો છે ને, આપણા જ્ઞાન 4 પ્રકારના કીધા છે. વાચક જ્ઞાન, ભૌતિક જ્ઞાન, પછી આધ્યાત્મિક જ્ઞાન, પછી તત્વ જ્ઞાન. હવે આપણે ભૌતિક જ્ઞાન એટલે હું આ ગામનો છું, આ કોમનો છું, આ મારા હગાવાલા છે ને આ મારો ધંધો છે, એ બધાને ખબર હોય, બધાને. પછી વાચક જ્ઞાન આપણા 4 વેદ, 6 શાસ્ત્ર, 10 ઉપનિષદ, 18 પુરાણ, ગીતા ને રામાયણ, એમાં કાંઈક અભ્યાસ કર્યો અને કાંઈક થોડું જાજુ પેલું કર્યું ને, એને વાચક જ્ઞાન કહેવાય. એ પાછા ઘણાને ઓછાને ખબર હોય, બધાને ન. પછી એમાંથી એ જે આ કીધું ને મેં કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, એમાં બધું લખાણ રહ્યું ને, એ ભૌતિકમાં છે. પણ એનો અર્થ બધો આધ્યાત્મિકમાં થતો હોય. તો તમે જો એ સમજવા હોય, રામાયણ સમજવી હોય, ગીતા સમજવી હોય, પુરાણ સમજવા હોય, તો એના માટે આધ્યાત્મિક જ્ઞાની પાસે જવું પડે. જય હો. કારણ કે આધ્યાત્મિક જ્ઞાન વિના એ તમે ખોલી ન શકો. તમે ભજનય ગાઓ, કીર્તનય ગાઓ, કદાચ તમે ધોળય ગાઓ, પણ એને તમે ખોલ્યા વિના તમને ન કરે ત્યાં સુધી એમાં લખ્યું છે એમ ન હોય. એનો અર્થ જ્યારે આધ્યાત્મિક પુરુષ પાસે જાઓ ને ત્યાં એ ખોલી શકે. એટલે એ એક જ તમને ઝલકમાં તમને એક જ આપણે કહું તો હમણાં તમે એ કેમ તમે સમજી શકશો? આપણે એકમાં લખ્યું છે, કોને હું તો આ હાલી ભરવાને પાણે મને બોલાવે સદગુરુ જ્ઞાની. સોડી પહેર્યું હું તો હાલી, એ સોડી પહેર્યું હું તો હાલી. આ એમાં શરમ મને શાની, મને બોલાવે સદગુરુ જ્ઞાન. પીયું વિના મને ઘરે ન સોહાય, પિયુજી વિના ઘડીએ ન સોહાવે. હવે હું તો બની ગઈ હાવ દીવાની. હવે આમ ગાય ને તો આ બહેનોને એમ થાય કે આ શરમ વિનાની ને બધાને ખબર હોય, હા જે જાઓ ને, પણ એ વાત આમાં આવતી નથી. તમે જો આધ્યાત્મિક જ્ઞાન જાણતા હોય ને તો આ વાત એમાં આવે નહીં. આ કાંઈ ભાઈની વાત આવે નહીં. આ તો શબ્દ અને સુરતાની વાત છે બધી. એટલે એના માટે થઈ
આપણે છે ને આપણી સુરતા જ્યાં સુધી ભૌતિકમાં હતી ને ત્યાં સુધી ક્યાં એના પિયરિયામાં હતી. અને જ્યારે કોઈ આવા બ્રહ્મનિષ્ઠ સતગુરુ મળે એટલે એ હમણે કીધું ને, સદરે ગુરુએ સુરતાના સગ પણ કીધા, સંતોને બોલાવી એના લગ્ન હારે લીધા. હવે આપણે દીકરી દીકરાનો વ્યવિચાર કરવું હકપણ કરવાય તો એમાં કોઈક આગેવાન માવડી હારો હોય. એને ખબર હોવી જોઈએ કે આ કુળવાન છે, ગુણવાન છે, શીલવાન છે, ધર્મવાળા છે. એ આપણને કે ત્યાર પછી એમ આ શબ્દ અને સુરતાનું મિલન કરવાનું છે. તો એના માટે આવો અનુભવી બ્રહ્મનિષ્ઠ સંત હોવો જોઈએ અને એ આનું મિલન કરી શકે. અને એને કોઈ વળે પાછું આને સંયવરમાં કીધો છે, તો કોઈએ સુંદરી કીધી છે, કોઈએ કટારી કીધી છે. અને આને બેનું મિલન થાય અને મિલન થયા પછી આ સુરતાને શબ્દ હારે મિલન થાય. અને મિલન થયા પછી આપણા સંતોએ કીધું છે ને, એ હંસા નેણા ઠરે ને ના બિહસે, એ હંસા નેણા ઠરે ને ના બિહસે, જેના દર્શન થી દુઃખ જા દુર્લભ આવા સંત છે. સદગુરુ ભગવાનની જે મને માત્ર એને આ નાચ્યું એટલે એ તો પ્રેમ આવી ગયો. પ્રેમથી નાખ્યો છે. હા, હજી નથી એ તો કાંઈ. તમને આમ આ તો કરો, વાણી પૂરી કરો. વાણી કીધી છે. તો હાલો વાણે પૂરી નકર કરો. તો ના મને આપણે છે ને ત્યારે આમ એટલે આમ કે શાન કરવાની છે. તમે આમ શાન કરવાની એટલે છે ને એમ કે અરે 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 અરે, અરે અરે. આ જ્યારે આ મિલન થઈ જાય થાય અરે, અરે. એટલે આપણે કે પણ કે એની નિશાની શું કે એ સંત કેવા હોય એટલે કે હંસા નિર્મળતા એના નૈનમાં દોષ દ્રષ્ટિ નહીં રે લગાર દુર્લભ આવા સંત છે. એ હંસા વાણી જેની અમૃત દેવી પિતા આવે અમીના ઓડકાર દુર્લભ. અને પછી પેલા જ કે હંસા ભમરીના જેવી એની ભાવના. જોજો આ આવા સંત હોય ને તઈ બેડો પાર થાય. અરે કે અરે કરી પોતાના સ્વરૂપ રાજી થાય દુર્લભ આવા સંત છે. હવે ભમરી છે ને કીટને પકડે ને એટલે પેલા એ આમ ડંખ મારે અને ડંખ મારે ને એટલે જે આમ લાંબી લહ થઈ જાય ને ન લઈ જાય કોઈ દી. પણ આમ ડંખ મારે ને આમ જાડ થાય ને એને લઈ જાય. એને ખબર પડે જાય આવડી આજ છે ને ભમરી રે ને મારા સ્વરૂપે બનશે, હા, હો? આને પાંખું આવશે. નકર કોઈ દી આવે નહીં. સાચી વાત. એટલે આવી ભાવના હોય. અને એ હંસા આ બ્રહ્મ રૂપ ભાવે બ્રહ્માંડ ને જેની વ્રતિ અખંડ બ્રહ્માકાર દુર્લભ આવા સંત. પછી છે ને આખું બ્રહ્માંડ છે ને એને સિયારામમય સબ જગ જાને કરવું પ્રણામ જોરી જુગ પાર. જય હો. બધામાં એક ભાઈ આપણે ગાય છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાયની લેખ. બીજું મને દેખાતું જ નથી. જ્યાં મારી આંખ સીતા ને રામના જ મને દર્શન થયા. અને એથી પાછું છેલ્લે શંકરદાસે તેવું કીધું છે, દાસ શંકરની આવા સંત મળે તો બેડો પાય. તમે ગુરુ કરો તો એમ કીધું છે ઉતાવળ ન કરતા. ગુરુ કરો તો નિરખી પરખી જોઈને જાણીને કરજો. ગુરુ કામી ન હોવો જોઈએ, ક્રોધી ન હોવો જોઈએ,
લોભી નો હોવો જોઈએ, લાલસુનો જો હોય તેને સર્વ વાસનાને જલાવી દીધી. અને એમાંય છે ને આપણે એકાદી જો વાસના ક્યાંક જરા કંઈ રહી ગઈ એટલે પાછું આવવું પડશે. એમાં એક સંત હતા ને, એના શિષ્યને કે મારો દેહ સુખ છે ને એટલે દુદુંભી વાગશે, આકાશમાંથી ફૂલની વૃષ્ટિ થાય છે, એટલે તમારે એમ માનવું કે ગુરુની ગતિ થઈ ગઈ, વૈકુંઠમાં પહોંચી ગયા. હવે ભગવાનને કરવું એટલે થોડાક ટાઈમે આનો દેહ છૂટ્યો, પણ આ કાંઈ બન્યું નહીં. દુદુંભી ન વાગ્યા ને પુષ્પની વૃષ્ટિ ન થઈ, એટલે આને જે થતી વિધિ કરી, ભંડારો 12મું કરી નાખ્યું. અને એમાં એક એનો ગુરુભાઈ બીજા આશ્રમમાંથી ત્યાર પછી આવ્યા. એટલે આ શિષ્યો ભેળા છે કે ભાઈ તમે અમારા ગુરુના ગુરુભાઈ એટલે અમારા ગુરુ બરાબર, પણ અમારા ગુરુએ કીધું એ બન્યું નહીં, એટલે એનું કારણ શું? તો શું કે એને કીધું કે મારો દેહ છૂટે ને ત્યારે કે દુધુમી વાગશે અને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય છે, થયું નહીં. ઓલા હતા પૂર્ણ હતો કે એનો દેહ છૂટ્યો તે હતા ક્યાં? તો કે હાલો કે ઓલી બોરડી નીચે કેવી રીતે હુતા હતા. એટલે તરત જ એ ખાટલો ઢાળ્યો અને આમ ત્યાં આમ એમાં એને હુતા ને ત્યાં બોર્ડ ઉપર બોર ભાળી ગયા. આવું તરત આખી વાતને પામી ગયા, ઓલું બોર ઉતારો. હવે એ બોર ઉતારીને આમ કરીને આમ ખોલ્યું, કાંઈ કીડો મારકોથી ખીર્યો કે હાલ્યો આના પધરાયો જાઓ ગંગાજીમાં. હવે કહેવાય છે કે એ કીડો જ્યાં ગંગાજીમાં પધરાયો ને દૂધ વાગ્યા ને ફૂલની વૃષ્ટિ થઈ, કે સમજાડું તમને કે છેલ્લી આ વાસના એની એમાં હતી. એટલે આશાસો વાસા ને સુરતા ન્યા મુકામ. એટલે છેલ્લે જો તમે આ પ્રેક્ટિસ પાડેલી છે ને તો છેલ્લે આ યાદ આવશે. નકર એક ગામમાં ડોશીમાં હતા ને, કોઈ દી ક્યાંય ગયેલ નહીં. ટૂંકમાં કહી દો. પછી હવે આ છેલ્લો એને ઓલી એટલે એના છોકરાને બધાને એમ થયું કે મારે કે ભલે ને આખી જિંદગી કાંઈ નથી, જો છેલ્લે જો લઈ લે ને તો એનો બેડો પાર થઈ જાય. એટલે એક ભાઈના કુટુંબમાં દીકરાનું નામ રામલો, એને લઈને આવ્યા કે મારે આ કોણ પૂરું થાય. મારે કે આ કોણ છે? લે કે હું નહીં ઓળખતી કે મને શું માનતા, આ ઓલા ધમલાનો છોકરો છે. નામ ન લીધું. પછી છે ને ત્યારે આપણે પેલા વાસણમાં કુંભાર રામૈયા બનાવ્યા, એટલે રામૈયું લઈને આવ્યા કે મારે આ શું છે? એટલે આ મને આ મારા વર્ષ ક્યાંય પાણી નથી ગયા, મને નહીં ખબર કે શું છે સકોરું. હવે આને પ્રેક્ટિસ પાડી નથી ઘણા. પછી એમાં કે હવે એમ કરો આપણે સોરે લઈ લો અને પૂંજારી કે બાણું ઉગાડું રાખો કરે. એટલે ખાટલો સોરાને શોખમાં રાખ્યું અને પછી બે બાવડે બીબે થઈને પગથિયા ચડ્યા, દરવાજો ખુલ્લો કર્યો. મારે કોણ છે? લે એટલે આ તમે કઈ જાતના છો કે આવું હોય ને આવું હોય જ કે હું કીધું આવું હોય જ. તો એમનો કીધું કે આ રામ લક્ષ્મણ છે. કહેવાનો અર્થ મારો શું છે કે ક્યારેક પ્રેક્ટિસ પાડેલી છે, ક્યારેક સમરણ ભજન કરતા હશું તો આપણને યાદ આવશે, નકર કોઈ દી ન આવે. એટલે આપણા સવારામ બાપાએ શું કીધું? મરણ રે વેળાને ગુરુ મારા મહિમા છે મોટી, અમને સમરણની સૂઝી તમે લેજો સાંઈ રે સદગુરુજી મારા શરણમાં લેજો. એટલે આ આપણે ગંગા સચીએ કીધું છે કે આ વસ્તુ તમે છે ને ભાળી ગયા પછી તૃપ્ત ન થવું, કાયમ કરો અભ્યાસ. આ વસ્તુ તમે જાણે એટલે ભાઈ હું તો હવે પૂર્ણ થઈ ગયો મારે. અને આના માટે છે ને તમને ખબર હોય તો યોગ વિશે તમે વાંચજો. કારુણ્ય અને એક અગ્નિ છે ને એનો દીકરો બાપ દીકરો હતો ને, એમાં આ દીકરે વાત જાણ્યા પછી ઘરમાં બેહી જ રહ્યા હમણાં. એટલે એના પિતાએ કીધું બેટા કેમ તું બેહી રહેશે?
તો બસ મારે તો કે કાંઈ કરવાનું નથી. વાહ. મેં તો પૂરણ થઈ ગયું, હું જાણી લીધો. તો કે બેટા એવી વાત નથી. તો કે જ્ઞાન અને કર્મ બે પાંખું છે, પંખી જેમ એક પાંખે કોઈ દી ઉડી ન શકે હા, હા. એમ નકરા જ્ઞાને ન મેળ પડે. અરે, હારે કર્મ પણ કરતું જવું પડે. હા. એટલે ક્યારેય આ જાણ્યા પછી આપણે એ સંતોષ નહીં માની લેવો, જાણી લેવું. નકર આપણે પાછા છે ને આ ન્યાથી આપણે હાલો એક દરિયામાં, આપણે એક જ મિનિટ, દરિયામાં આપણે સામે કાંઠે જવું છે, આપણે તરતા આવડે, અડધર જાળે જઈ અને તરવાનું બંધ કરી દઈએ તો તો બુડી ગઈ. હા બસ આ તમને ઉદાહરણ આપું છું. આપણે સામે કાંઠે જવું છે તો કોણ તારે કોણ તારે કોણ તારે જીવના કોણ એ નાવ ઊભું છે સામે કિનારે ગુરુ જીવના કોણ તારે. આપણે થાળે આવી ગયો છે એટલે કહેવાનો મારો તમને બધાનો ભાવ, આ તમે જે એમને કીધું સાહેબે ને બધાએ એ બરાબર છે. વાહ, એટલે ભાઈ, અને આમાં જે કોઈ નો વાત જાણી લીધો, અને જાણ્યા પછી આ વાતને એક સાહેબનું એમ કહેવાનું હતું કે તમે જે છો ને એ ફરતી આ પાંચમ છે એ બરાબર છે.